દીપક આજે રસ રોટલી છે, શાક પાછું કયું બનાવવું છે? પરવળ ના ગવાર નહીં કારે કામ કર ને અત્યારે કારેલાની સિઝન છે ને, હા હા તો રસની સાથે કારેલા મજા આવશે. કારેલાનું કાજુ રસિયા કારેલા બનાવે છે ને, હા, એટલે એમાં લસણ ડુંગળી એ લોકો નાખતા નથી, એટલે તમે ખાતા નથી, એટલે એ પ્રમાણે બનાવી દો. ઓકે, ચાલો. કાજુ કારેલાનું શાક બનાવવા માટે 250 ગ્રામ કારેલાને ધોઈ લેવાના છે, આજુબાજુથી કાપી અને છાલ ઉતારી લઈએ છીએ. બહુ છાલ ઉતારવાની નથી. કારેલાને પાતળા અને લાંબા પસંદ કરવાના છે. છોલી અને મનગમતા આકારમાં કાપી શકો છો. જનરલી રસોઈયા જે બનાવે છે એમાં ઊભી ચીરીઓમાં જ બનાવતા હોય છે. ઊભી ચીરીમાં હું કટ કરી લઉં છું. છાલમાંથી પણ ડાયાબિટીસ માટે ઘણી બધી રેસીપી બનાવી શકાય છે, તમે જોઈ શકો છો મારી ચેનલમાં. તો અહીંયા લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે. એમાં સૌથી પ્રથમ કાજુને તળી લઈએ છીએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીરા તાપે એને તળવાના છે. કાજુ થઈ જાય એટલે એને કાઢી લેવાના છે. ત્યારબાદ એમાં કારેલા તળી લઈએ છીએ. જમણવારમાં રસોઈયા બનાવે છે એમાં લસણ ડુંગળી ઉમેરતા નથી, પણ તમારે ઘરે ખાવું હોય તો લસણ ડુંગળીનો પ્રયોગ કરી શકો છો. અને જમણવારમાં તળીને જ બનાવવામાં આવે છે. તો આવી રીતે ફ્રાય ન કરવા હોય તો થોડુંક વધારે તેલ લઈ અને તમે આ શાક બનાવી શકો છો. પણ તેલમાં બહુ ફરક નથી પડતો. મેં આટલું ઓછું લીધું છે તેલ, તમે જોઈ શકશો છેલ્લે કેટલું બચે છે, એટલે સરખું જ થાય છે. તો આવી રીતે સરસ મજાના મીડિયમ તાપે એને કૂક થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. થઈ જાય એટલે કાઢી લઈએ છીએ. કાઢી લીધા પછી ફરીથી જે બાકી રહેલા કારેલા હતા એને પણ તળી લઈએ છીએ, કારણ કે આ તેલ વધારે મૂકો તો કડવું થતું હોય છે અને એ ફરીથી ઉપયોગમાં નથી આવતું. જ્યારે શાક બનાવો ત્યારે જ વાપરી શકો છો. તો ફરીથી મેં બીજા ઉમેરી દીધા છે અને એને પણ સરસ રીતે થાય એટલે કાઢી લઈએ છીએ. વધેલા તેલમાંથી થોડુંક તેલ મેં કાઢી 2 ટેબલ સ્પૂન જેવું તેલ રાખી ગેસને ધીરો કરી લઈએ છીએ. અહીંયા મેં રાઈનો પ્રયોગ કર્યો નથી, તમે રાઈ વાપરતા તો ઉમેરી શકો છો. જમણવાર જેવું જ બનાવ્યું છે. જીરું, હિંગ, હળદર, ત્યારબાદ તળેલા કારેલા ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. હવે અહીંયા થોડુંક જ મીઠું ઉમેરીએ છીએ. કારેલાને મેં 20 મિનિટ સુધી 1 ચમચી મીઠામાં બોળી રાખેલા અને નીચોઈને પછી ઉમેર્યા છે. ગોળ ઉમેરતા હોઈએ છીએ એમાં પણ મીઠું હોય છે, એટલે સાચવીને નાખવાનું. સ્વાદ પ્રમાણે મરચું, ધાણા જીરું પાવડર અને થોડોક ગરમ મસાલો ઉમેરીને ફરીથી એને મિક્સ કરી લઈએ છીએ. આ કારેલા ચડેલા જ હોય છે, એટલે બહુ ચડવાની જરૂર નથી. ખાલી 2 મિનિટ સુધી બધા મસાલા મિક્સ થાય ત્યાં સુધી જ એને ધીરા તાપે હલાવવાના છે અને બહુ જ સરસ ક્રિસ્પી થાય છે. કાજુનો ભૂકો કરેલો એ ઉમેરીએ છીએ. ખસખસ અને ટોપરું છે, તમે ફ્રેશ પણ ઉમેરી શકો છો. હવે એમાં કાજુ ઉમેરીએ જેથી કરીને મિક્સ થઈ જાય. હવે અગત્યનું સ્ટેપ, જ્યારે પણ આ શાક થઈ જાય સરસ રીતે ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરી અને 1 મિનિટ તમારે આમ હલાવવાનું છે અને 1 મિનિટ પછી જ ગોળ ઉમેરવાનો છે. પહેલાં જો ગરમમાં તમે ગેસ ચાલુ હશે અને ગોળ ઉમેરશો તો શાક તમારું ચવડ લાગશે, કારણ કે ગોળ તરત જ ગરમમાં પછી ચવડ થઈ જશે. તો આ 1 મિનિટ થઈ ગઈ છે. મેં આવી છીણીથી છીણી લીધો છે ગોળ, દેશી ગોળ છે એ ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી લઈએ છીએ. ઝીણું કાપેલું ગોળ હશે તો તરત જ મિક્સ થઈ જશે અને ચવડ પણ નહીં લાગે શાક. આટલું ખાસ ધ્યાન રાખવાનું. જમણવારમાં બલ્કમાં બનાવવાનું હોવાથી લસણ ડુંગળી ઉમેરતા નથી, કારણ કે ઘણા ખાતા હોય ઘણા ના ખાતા હોય. તો ટોપરું, ખસખસ અને કાજુ આ મુખ્ય છે. શાક થઈ ગયું છે, જોઈ શકો છો. એનો રસો પણ સરસ થયો છે ગોળના હિસાબે અને ચવડ પણ નહીં લાગે. સર્વ કરીએ. કેરીની સિઝનમાં કેરીનો રસ જોડે છૂટી દાળ હોય, કારેલાનું શાક હોય ને 2 પડની રોટલી હોય તો કઢી ભાત કે દાળ ભાતની પણ જરૂર ન પડે. જો અમને ડાયાબિટીસ છે પણ કાજુ કારેલા લસણ વગરનું ખાય. ચાકો આ ખજૂરનું અથાણું બનાવ્યું હતું, કેરીનો રસ. કેવું લાગ્યું? બહુ મસ્ત છે, બહુ સરસ થયું. અપૂર્વ જલસા કરો.
તો મિત્રો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો કોમેન્ટ કરો તો ખૂબ ગમશે શેર પણ કરજો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખજો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર આવજો